નમસ્કાર મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા અને પોલીસ વિભાગમાં સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં ગુજરાત સરકારને એક સપ્તાહમાં પોલીસ ભરતી બોર્ડની રચના કરવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે। આ અંતર્ગત ગુજરાત સરકારે હાઈકોર્ટને ખાતરી આપી છે કે રાજ્યના પોલીસ તંત્રમાં તારીખ 31/7/2024ની સ્થિતિએ જે કુલ 1,28,448 જગ્યાઓ ખાલી છે તે પૈકી 33,385 જગ્યાઓ આગામી 2 વર્ષમાં સીધી ભરતી અને બઢતીથી ભરવામાં આવશે। હાઈકોર્ટે રાજ્ય સરકારને વધુ નિર્દેશ કરતા જણાવ્યું હતું કે પોલીસ ભરતીના નિયમોમાં સુધારાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે કરવાની રહેશે તેમજ પોલીસ ભરતી બાબતેનું વાર્ષિક કેલેન્ડર બનાવવાનું રહેશે। મિત્રો, આ સાથે જ રાજ્ય સરકારે આગામી વર્ષ 2025માં પોલીસ વિભાગમાં 14,820 અને સિવિલ સ્ટાફની 245 જગ્યાઓ પર સીધી ભરતી કરવાનો નિર્ણય લીધો છે। આ બાબતે રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની 12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ આવતા વર્ષે રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના સંવર્ગોની સીધી ભરતી કરશે। મિત્રો, 2025માં પોલીસ વિભાગમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 SRPFના હથિયારધારી PSI, 126 વાયરલેસ PSI, 35 MT PSI, 551 ટેકનિકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 2નો સમાવેશ થાય છે। એ ઉપરાંત 7,218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3,010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3,214 SRPFના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ પુરુષ અને 31 જેલ સિપાઈ મહિલા સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યારે પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની 45 તથા જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ મળીને 245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે। તો મિત્રો, આગામી સમયમાં પોલીસ વિભાગમાં ખૂબ મોટી ભરતી થવાની હોય, આપ જો આ ભરતીમાં નિમણૂક મેળવવા ઈચ્છતા હોય તો યોગ્ય આયોજન સાથે તૈયારી શરૂ કરી દેજો અને વહેલી તકે ભરતીઓ આવે અને આપનું સિલેક્શન થાય એવી શુભકામનાઓ। મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા અન્ય વિડીયો આપને મળતા રહે તે માટે અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો।